નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મનું સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં ગાથા 223 નો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. આ ગાથા આપણે વાંચનમાં લીધી, તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એના ઉપર વિસ્તાર કર્યો, એનો ઘણો ભાગ કર્યો છે. હવે એનો શ્રેષ્ઠ ભાગ આજે આગળ લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ. 223મી ગાથામાં એમ કહ્યું કે વસ્તુના ત્રણેય કાળ વિશે કાર્ય કારણ ભાવો નિશ્ચય કરે છે. ત્રણેય કાળ વિશે કાર્ય કારણ ભાવ છે એટલે કે વસ્તુનું પરિણમન છે અને એ પરિણમનમાં વસ્તુમાં રહેલા ગુણો, એની શક્તિનો જો વિચાર કરીએ તો એમાં કરવાની શક્તિ એનામાં પડી છે એટલે કરતા છે, અને જે કરે છે એ એનું કાર્ય છે અથવા એ જ એનું કર્મ છે, અને એ કરવા વાળો એ પોતે છે એટલે એ કારણ છે. અને પછી એ જે એને પ્રાપ્ત કરે છે એને સંપ્રદાન કહીએ છીએ. ઉપાદાન અધિકરણ પણ આપણે જાણીએ છીએ કે જેના આધારે કરે છે, જેમાંથી કરે છે એ પ્રમાણે. તો આ વસ્તુ આપણે શક્તિ રૂપે જાણીએ છીએ. અહીંયા આખી વાતને આચાર્ય ભગવાને એ રીતે લીધી છે કે વસ્તુનું આવું પરિણમન થાય છે તો એનું કારણ શું? એનું કારણ કંઈક હોવું જોઈએ ને. શા માટે એવું પરિણમન થાય છે? અને પછી એવું પરિણમન થાય છે તો પરિણમન થયા પછીથી કાર્ય શું થયું? તો એ કારણ અને કાર્ય એ બંને સમજાવ્યા. અને એમાં દ્રવ્ય જે છે એ પર્યાય સહિત છે. એ જ દ્રવ્ય હવે પછી જે નવી અવસ્થા થવાની છે, નવા પરિણામ થવાના છે, તો એ નવી પર્યાય સહિત દ્રવ્ય જે છે એ એનું કાર્ય છે. અને એમ જ દરેક વખતે ચાલે છે કે અત્યારે જે વસ્તુ કાર્ય તરીકે છે એ પૂર્વની પર્યાયની અપેક્ષાથી કાર્ય તરીકે છે, પણ અત્યારે જે વર્તમાનમાં જે છે દ્રવ્ય એક પર્યાય સહિત જે છે એને આ જ્યારે આપણે પૂર્વની પર્યાયની અપેક્ષાએ કાર્ય કહ્યું છે, તો એ જ અત્યારે હવે પછી થવાની પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો એ કારણ છે. એટલે દરેક સમયે એક જ એ દ્રવ્ય જે છે તે એક પર્યાય સહિતનું છે, એ જ એક જ વસ્તુ એ જ પોતે જ કારણ છે અને કાર્ય છે. પૂર્વ પર્યાયને એની અપેક્ષાથી જોઈએ તો એ કાર્ય છે, અને હવે પછી જે થવાની છે એની અપેક્ષાથી જોઈએ તો એ જ કારણ છે. તો એનો અર્થ એ થયો કે એક પછી એ આમ આખો પ્રવાહ ચાલ્યા જ કરે, અને દરેક સમયે જે અવસ્થા સહિતનું દ્રવ્ય જે છે, કેમ કે દરેક દ્રવ્યની એક અવસ્થા, એક પર્યાય તો હોય છે ને, તો એ જ દ્રવ્ય દરેક સમયે એ કારણ પણ છે અને કાર્ય પણ છે. આ આખું પરિણમન આપણને સમજાયું. પણ એમાં એક પ્રશ્ન એવો થાય કે બરાબર છે પરિણમન થાય છે, પણ એ પરિણમન કેવું થાય, કેવા પરિણામ થાય, તો કેવા પ્રશ્ન મૂકીએ? તો એને માટે ગુરુદેવે સ્પષ્ટ વાત કરી કે ભાઈ બરાબર છે, આ પરિણમન તો થવાનું જ છે, અને કાર્ય કારણ તને સમજાયું છે. આમાં તો વસ્તુના એ કાર્ય કારણની વાત કરી, અને ત્રણેય કાળ વાત તને આ રીતે સમજાવી, ભૂતકાળની, વર્તમાન કાળની અને ભવિષ્યકાળની. પણ હવે કેવા પરિણામ થાય
એને માટે તો બીજી વસ્તુ છે. શું છે તો બીજું? કેવા શબ્દ મૂકીએ ત્યારે કેવા એમ પ્રશ્ન કરીએ તો કે છે કે ભાઈ જીવના પરિણામ જે છે એમાં તો એનો ઉપયોગ સ્વ તરફ વળશે તો નિર્મળ પરિણામ થશે, પર તરફ વળ્યો હશે તો એને અશુદ્ધ પરિણામ હશે. એટલે કેવા પ્રશ્ન મૂકીએ ત્યારે આપણને એનો ઉત્તર એમ મળે છે. બીજી રીતે કહીએ તો કે જેવો પુરુષાર્થ છે એવા પરિણામ થશે. પરિણામ થવા ત્રણેય કાળે પરિણામ થઈ રહ્યા છે એ વાત સિદ્ધ કરી આચાર્ય ભગવાને આપણને સમજાવી કે ત્રણેય કાળે એક સરખા પરિણામ થઈ રહ્યા છે. પરિણામોની સંધિ બતાવી દીધી. પણ કેવા પરિણામ એવો જયારે પ્રશ્ન કરીએ છીએ ત્યારે ગુરુદેવે આપણને એમ સમજાવ્યું કે પોતાની ત્રિકાળ શુદ્ધ વસ્તુ જે છે, ધ્રુવ વસ્તુ છે, એનું લક્ષ કરે છે એટલે ઉપયોગ એ તરફ કરે છે તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. અને 12મા પરનું લક્ષ કરે છે તો એને શુભાશુભ ભાવ થાય છે. એટલે કેવા પ્રશ્ન મૂકીએ તો એના ઉત્તર રૂપે આ છે. પણ કેવા પ્રશ્ન મૂકવાથી આ પરિણામોનો આખો પ્રવાહ જે ચાલી રહ્યો છે એમાં કઈ અડચણ આવી જાય છે, એ અટકી જાય છે, એમ તો થતું નથી. એ તો થઈ જ રહ્યું છે દરેક સમયે. કારણ અને કાર્ય ભાવ જો નો વિચાર કરીએ એ તો દરેક દ્રવ્યને વિશે છે. એની વર્તમાન એક પર્યાય સહિતનું જે દ્રવ્ય જે છે એ કાર્ય પણ છે અને કારણ પણ છે. આ તો છે જ, દરેક સમય આમ જ ચાલી રહ્યું છે. પણ પ્રશ્ન જયારે આપણે એમ કહીએ જીવને માટે કેવા પરિણામ, તો કેવાના ઉત્તર માટે ગુરુદેવે આપણને એમ સમજાવ્યું કે જો સ્વરૂપનું લક્ષ કરશે એટલે કે એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો હશે તો નિર્મળ પરિણામ થશે. એના ઉપરથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે મારા પરિણામ કેવા એનો આધાર તો મારો ઉપયોગ ક્યાં છે એના ઉપર છે. મારા પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ કેવા થવા એનો આધાર તો મારો ઉપયોગ કઈ તરફ છે એના ઉપર છે. આ વાત આપણને સ્પષ્ટ કરી દીધી. સાથે ને સાથે ગુરુદેવે એ વાતને લઈ લીધી. તો એ બધી વાત આપણે ગયા સ્વાધ્યાયમાં સારી રીતે સમજ્યા છીએ. અને આ જ 223મી ગાથાની આ વાતને ગુરુદેવ પણ ફરીથી અહીંયા લે છે બીજા દિવસના પ્રવચનમાં અને વધારે સ્પષ્ટ કરે છે. તો જેઠ વદ છઠ શુક્રવાર 13/6/52 દિવસનું આ પ્રવચન છે. એમાં 223મી ગાથાને આગળ વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે આ લોક ભાવના ચાલે છે. લોકમાં 6 દ્રવ્યો છે તે બધાએ સમયે સમયે નવી નવી પર્યાય રૂપે પરિણમી રહ્યા છે. પરિણમે દ્રવ્ય છે તો પરિણમે કેમ કે દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. એ 6 દ્રવ્યમાં છે એટલે એ પરિણમે છે. અને પરિણમે છે એ વાતને આપણે સમજી રહ્યા છીએ. પૂર્વ અવસ્થા સહિત, પહેલાની અવસ્થા સહિતનું જે દ્રવ્ય તે નવી અવસ્થાનું કારણ છે. એટલે નવી અવસ્થા સહિતનું જે દ્રવ્ય છે એનું કારણ છે. એ પ્રમાણે ત્રણેય કાળમાં સમયે સમયે વસ્તુમાં કારણ કાર્યપણું છે. દરેક સમયે વસ્તુની અંદર કારણ અને કાર્યપણું છે. ખરેખર પૂર્વ પરિણામનો વ્યય થઈને નવા પરિણામ થાય છે. જે અત્યારે પરિણામ થયા છે આ દ્રવ્ય એ પોતાના નવા પરિણામ સહિત અત્યારે વર્તમાનમાં જે છે તો એમાં પૂર્વ પરિણામનો તો વ્યય થયો. દ્રવ્ય તો ધ્રુવ ત્રિકાળ એવું ને એવું જ રહ્યું અને પરિણામ જે થયા છે તે નવા થયા છે. એટલે કહે છે કે ખરેખર પૂર્વ પરિણામનો વ્યય થઈ ને નવા પરિણામ થાય છે. પહેલા સમયમાં અસ્થિરૂપ પરિણામ છે હોવાપણે એનું અસ્તિત્વ છે એવા જે પરિણામ છે પહેલા સમયમાં અસ્થિરૂપ પરિણામ છે તો તેનો બીજા સમયે તો નાશ થાય છે. એટલે એ પરિણામ તો વિલીન થઈ ગયા. દ્રવ્ય તો રહ્યું અને હવે જે બીજા નવા પરિણામ થયા તો એનું કાર્ય થયું. તો કહે છે કે પહેલા સમયમાં અસ્થિરૂપ પરિણામ છે તેનો બીજા સમયે તો નાશ થાય છે. દ્રવ્યની સળંગતાની અપેક્ષાએ પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયનું કારણ કહ્યું છે. કેમ કે દ્રવ્ય તો એનું એ જ રહ્યું એટલે એક અપેક્ષાએ એમ કહ્યું
દ્રવ્યની સળંગતાની અપેક્ષાએ એમ કહ્યું કે પૂર્વ પર્યાય છે એને ઉત્તર પર્યાય એટલે પછીની પર્યાય. અહીંયા પૂર્વ પશ્ચિમ દિશાની વાત નથી. આ શબ્દો જરાક સમજવા જોઈએ. દરેક શબ્દના ઘણા અર્થ હોય છે. ગુજરાતી ભાષાની અંદર હોય કે બીજી સંસ્કૃત ભાષા કે ગમે તે ભાષા હોય, એમાં દરેક શબ્દ કઈ રીતે વપરાયો છે એ સમજવું જોઈએ. એક શબ્દના અર્થ ઘણા હોય અને અત્યારે આપણે આટલો બધો સ્વાધ્યાય કરીએ ત્યારે આવી નાની નાની વાતો જે છે એને યાદ રાખવાની હોય. પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાયનો અર્થ પછી હવે સમજાવવો પડે એવી વસ્તુ ન હોવી જોઈએ. પૂર્વ એટલે પહેલાની પર્યાય, ઉત્તર એટલે પછીની પર્યાય. તો ગુરુદેવ કહે છે કે દ્રવ્યની સળંગતાની અપેક્ષાએ પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયનું કારણ કયું છે? પૂર્વ પર્યાયમાં વસ્તુ હતી, તે વસ્તુની સાથે પરિણામની સંધિ છે. કેમ કે વસ્તુ તો વસ્તુ એની એ જ રહી, પણ પરિણામ એવા થયા, પહેલા જે હતા એના કરતા જુદા જાતના પરિણામ થયા. પહેલા જે પર્યાય હતી, પહેલા જે અવસ્થા હતી એના કરતા હવે બીજી અવસ્થા થઈ. એટલે પૂર્વ પરિણામ યુક્ત વર્તતું દ્રવ્ય, પૂર્વ પરિણામ સહિત વર્તતું જે દ્રવ્ય તે કારણ છે અને ઉત્તર પરિણામ યુક્ત દ્રવ્ય તે કાર્ય છે. છતાં પણ એમ નથી કહેવાતું, એકાંતે એમ નથી કહેવાતું કે જે પરિણામ છે, પૂર્વ પરિણામ છે તે ઉત્તર પરિણામ નું કારણ છે, એમ એકાંતે નથી કહેવાતું. વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવે. કેમ કે દરેક વખતે વસ્તુ તો ધ્રુવ ત્રિકાળ એવી ને એવી જ રહી, એટલે એમ કહેવાય કે પહેલાના પરિણામ જે છે એ પૂર્વના પરિણામ માટે, પછીના પરિણામ માટે, ઉત્તર પરિણામ માટે પૂર્વના પરિણામ છે તે ઉત્તર પરિણામ માટે કારણ છે એમ કહેવાય. પણ ખરેખર એમ નથી. ખરેખર એમ નથી. કેમ કે પરિણામ દ્રવ્ય વિના હોતા નથી. એટલે ક્યારે એટલું પરિણામ જે છે એ જ હવે પછીના પરિણામનું કારણ બને કે ત્રણ કાળમાં બની શકે નહીં. દ્રવ્ય સહિત જ એ પરિણામ છે અને એ જ બીજા હવે પછીના પરિણામ માટેનું કારણ થાય છે. દ્રવ્ય સહિત જ. દ્રવ્ય વિના એકલું પરિણામ હોતું નથી અને એટલે એમ કહેવાતું પણ નથી. પણ છતાંય સળંગતાની અપેક્ષાએ દ્રવ્ય સળંગ એક સરખું રહે છે એ અપેક્ષાથી ક્યારેક એમ કહેવાય કે પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયનું કારણ કહેવાય. પણ એ ઉપચાર છે, એ વ્યવહાર છે. વાસ્તવમાં શું થાય છે? વાસ્તવમાં તો દ્રવ્ય જ પરિણમે છે. દ્રવ્ય એક પર્યાય સહિત હતું એ જ દ્રવ્ય હવે નવી પર્યાય સહિત છે. તો આ વાતને જ્યાં સુધી બરાબર સારી રીતે ન સમજીએ ત્યાં સુધી પ્રમાણ જ્ઞાન થતું નથી. અને જો પ્રમાણ જ્ઞાન નથી તો વિકલ્પો ઉઠશે જ. અહીંયા કે છે કે દ્રવ્યના પરિણામની ધારા તૂટતી નથી. પૂર્વ પરિણામ યુક્ત વર્તતું દ્રવ્ય તે કારણ અને ઉત્તર પરિણામ યુક્ત દ્રવ્ય જે છે તે કાર્ય છે. એટલે દ્રવ્યના પરિણામની ધારા તૂટતી નથી. પરિણામ એક પછી એક પછી એક પછી એક પછી એક થયા કરે છે અને એમાં દ્રવ્ય એનું એ જ રહ્યું છે. અને એ વાતને આપણે બીજી રીતે પણ પ્રવચન સારમાં, સમય સારમાં બધે સમજી ગયા છીએ. એમાં એ રીતે સમજ્યું છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ એવું વસ્તુનું સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક વસ્તુનું સ્વરૂપ છે. ઉત્પાદ જે છે તે પર્યાયના છે, વ્યય થાય છે એ પણ એ પર્યાયનો થાય છે અને દ્રવ્ય કાયમ એક સરખું ટકીને રહે છે. અહીંયા કહે છે કે દ્રવ્યનું અભેદપણું રાખીને પરિણામના કારણ કાર્યની વાત કરી છે. દ્રવ્યનું અભેદપણું રાખીને પરિણામના કારણ કાર્યની વાત કરી છે. પરિણામનો વ્યય થઈ જાય છે પણ દ્રવ્ય ધ્રુવ રહે છે. દ્રવ્ય એવું ને એવું રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. એની પર્યાય બદલાઈ પણ દ્રવ્ય, મૂળ દ્રવ્ય એવું ને એવું રહ્યું. ધ્રુવ દ્રવ્ય સાથે પરિણામની સંધિ તૂટતી નથી. પરિણામ તો દરેક વખતે એને હોય જ છે. એટલે એક પરિણામ બદલાઈને બીજું થાય પણ પરિણામ તો સતત રહે છે. એટલે પરિણામની સંધિ
તૂટતી નથી. દ્રવ્ય કથનચિત પરિણામી છે એટલે અપેક્ષાથી એમ પણ કહેવાય દ્રવ્ય કથનચિત પરિણામી છે, કેમ કે એના જ પરિણામ છે ને એટલે. અને કથનચિત ક્યારે એમ પણ કહેવાય કે અપરિણામી છે, કેમ કે એ પોતે પરિણમતું નથી, પોતે એવું ને એવું રહે છે. પોતે પરિણમતું નથી એટલે પોતાની અંદર જે એનું સ્ટ્રક્ચર જે કહીએ, જેનું મૂળ બંધારણ જે કહીએ કે અનંત ગુણ અને અસંખ્ય પ્રદેશ, એમાં ફેરફાર થતો નથી. એટલે એમ એને આપણે અપરિણામી પણ કહીએ છીએ. દરેક વસ્તુને એની અપેક્ષા સહિત સમજવાની. અપરિણામી એ અપેક્ષાએ કહીએ કે મૂળ બંધારણ આખો દ્રવ્યનો વિચાર કરીએ તો જેટલા ગુણ અનંત ગુણ છે એટલા જ ગુણ, અને જેટલા એના પ્રદેશ છે જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશ, તો એટલા અસંખ્ય પ્રદેશ સહિત એ બંધારણ જે છે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે એ વસ્તુ બદલાતી નથી, એ પરિણમતું નથી. એટલે એને એ અપેક્ષાએ અપરિણામી કહીએ છીએ. તો બદલાય છે શું? અવસ્થા બદલાય છે. તો અવસ્થા બદલે છે એટલે એને કથનચિત પરિણામી પણ કહીએ છીએ. કેમ કે અવસ્થા જે બદલી એ દ્રવ્યની અવસ્થા બદલી છે. બાહ્ય સપાટી છે, અવસ્થા એ બાહ્ય સપાટી છે. દ્રવ્ય ને પરિણામ સર્વથા ભિન્ન નથી. દ્રવ્ય અને પરિણામ કોઈ અપેક્ષાએ ભિન્ન છે અને કોઈ અપેક્ષાએ ભિન્ન નથી. દ્રવ્ય અને પરિણામ સર્વથા ભિન્ન નથી. સર્વથા એટલે હંમેશને માટે દ્રવ્ય અને પરિણામ ભિન્ન છે એમ નથી, કેમ કે એ દ્રવ્યના જ પરિણામ છે. દરેક દ્રવ્ય પોતે જ પોતાના કારણપણે પરિણમે છે, કાર્યપણે પણ પરિણમે છે, વર્તે છે. દરેક દ્રવ્ય પોતે જ પોતાના કારણ કાર્યપણે વર્તે છે. હવે આવી વાત છે, કેમ કે આખું પરિણમન આચાર્ય ભગવાને સમજાવ્યું કે દરેક સમયે એ જ પોતે પરિણમવાનું કારણ પણ છે અને પોતે કાર્ય પણ છે. આમ જ્યારે વસ્તુનું સ્વરૂપ છે તો એમાં બીજો શું કરે? બીજો કોઈ કાંઈ કરતો નથી. આ આચાર્ય ભગવાને જે વાત સમજાવી, આખી વાત જે સમજાવી પરિણમવાની, એમાંથી આપણને એ વાત સ્પષ્ટ થાય છે કે દ્રવ્યના પરિણામ, દ્રવ્યની અવસ્થા એને બીજો કોઈ બહારથી આવી એને બદલાવી શકે એ શક્ય નથી. એટલે આ આખું પરિણમન જે કહેવામાં આવ્યું, એ કારણ અને કાર્યની જે વાત કહેવામાં આવી, એ દ્વારા આપણે પરમાર્થ એટલો જ સમજવાનો છે કે એમાં બીજું કોઈ કાંઈ કરી શકતું નથી. આ એનો પરમાર્થ છે. અને એના ઉપરથી મારા પરિણામ જે થઈ રહ્યા છે એમાં બીજો આવી અને કાંઈ કરી શકતો નથી. મારા પરિણામમાં બીજો કોઈ કાંઈ કરી શકતો નથી. આ વાત આખી આમાંથી આપણે સમજવાની છે. અને એવી જ રીતે બીજા દ્રવ્યના પરિણામ જે છે એને પણ કોઈ બદલાવી શકતો નથી. તો બીજા દ્રવ્યના પરિણામને હું પણ બદલાવી શકતો નથી. જો હું પણ બીજા કોઈ પણ દ્રવ્યના પરિણામને બદલાવી શકતો જ નથી તો નકામાના હું કર્તાપણાના ભાવ કરું છું. પરમા કર્તાપણાની મારી બુદ્ધિ જે છે એ ખોટી છે. પરમાં હું કાંઈ કરી શકું છું, પરમાં ફેરફાર કરી શકું છું, આ માન્યતા મારી ખોટી છે. આ મૂળ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. હવે આમાં એક જે બીજી વાત હતી કે મારા પરિણામ કેવા, તો કેવા માટેનો જવાબ જુદી રીતે છે કે પરિણામ તો થઈ રહ્યા છે, પણ એમાં પરિણામ જ્યારે તારા થયા છે, જીવ દ્રવ્યના પરિણામ છે, તો જીવનું મુખ્ય લક્ષણ શું છે? ઉપયોગ. જ્ઞાન દર્શનનો ઉપયોગ, એની ચેતના, એ એનું મુખ્ય લક્ષણ છે. તો એમાં એનો ઉપયોગ જે તરફ હશે એવા પરિણામ થશે. એ બીજી વાત થઈ. એટલે બે વાત આપણે જ્યારે આમાંથી પરમાર્થની બે વાતને સમજી લઈએ તો પછી હવે કાંઈ બાકી રહેતું નથી. મારા પરિણામ બીજો કોઈ કરતો નથી, બીજા કોઈના હું પરિણામ કરતો નથી. અને મારા પરિણામ કેવા થશે, મારો ઉપયોગ જેવો હશે, મારો ઉપયોગ જ્યાં હશે એ પ્રમાણે પરિણામ થશે. મારો ઉપયોગ આત્મા તરફ વળેલો હશે તો શુદ્ધ પરિણામ થશે. બસ આખી ધર્મની વાત જ આમાંથી સમજાઈ જાય છે.
બીજો કોઈ કાંઈ કરતો નથી. કેટલી સરસ વાત આમાં તો આવી ગઈ. શાસ્ત્રોના સાર ભરી દીધા. અહીંયા કહે છે કે અનાદિથી દ્રવ્યના પરિણામમાં કારણ કાર્યનો પ્રવાહ ચાલી જ રહ્યો છે. એક પરિણામને લીધે બીજો, એક પરમાણુને લીધે, એક પરમાણુ છે, ઉદાહરણ આપીને વધારે વાતને સ્પષ્ટ કરી છે કે એક પરમાણુને લીધે બીજો પરમાણુ કાર્ય રૂપે પરિણમતો નથી. દરેક પરમાણુ જે છે એ પોતે જ પોતાનું પરિણમન કરે, પણ એમાં બીજો પરમાણુ કાંઈ કરે એમ પણ થતું નથી. એક જીવ પોતે પરિણમી રહ્યો છે, એમાં બીજો જીવ કાંઈ કરે એમ પણ બનતું નથી. તો એના પરિણામ જીવના બદલાય છે. કેવી રીતે? અરે ભાઈ, બદલાય છે એટલા માટે કે એનો ઉપયોગ જે તરફ જાય છે એ પ્રમાણે પરિણામ થાય છે. ફરી પાછો બધાને એ જ પ્રશ્ન થયા કરે છે કે જ્ઞાન કેવી રીતે થાય? ગુરુ વિના તો જ્ઞાન થાય નહીં. ભાઈ, ગુરુ વિના જ્ઞાન થાય નહીં એ વાત કહેવામાં આવે છે તો નિમિત્તનું કથન છે. જ્ઞાન તો એનો સ્વભાવ છે. એનો ઉપયોગ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ જાય છે, પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ તરફ જાય છે તો જ્ઞાન થાય છે. દરેક વખતે આ તો ઉત્તર બરાબર એમ જ રહે છે. ક્યાં ઉપયોગ છે, જે પ્રમાણે ઉપયોગ છે એવા પરિણામ થાય છે. ગમે તેટલા પ્રશ્ન પૂછે તો એનો જવાબ તો એમાંથી એને એ જ મળે છે કે એના પરિણામ કેવા થાય એને માટે તો એનો ઉપયોગ જ કાર્યકારી છે, કે જેવો ઉપયોગ છે એવા પરિણામ છે. અને પરિણામ અટકતા નથી, પરિણામ સતત થઈ રહ્યા છે. હવે નક્કી કર, પરિણામ તો થવાના છે. બીજા તારા પરિણામમાં કાંઈ હસ્તક્ષેપ કરી શકતા નથી અને તું કોઈના પરિણામમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. આ તો વાત નક્કી કરી દીધી આચાર્ય ભગવાને. અને એમાં ગુરુદેવે વધારાની વાત મૂકી દીધી કે કેવા પરિણામ? તો કે જેવા ઉપયોગ જેમ જ્યાં છે તે પ્રમાણે પરિણામ થાય. આત્મા તરફ વળેલો ઉપયોગ છે તો નિર્મળ પરિણામ થાય. બધા સમાધાન આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય. પ્રશ્ન જેટલા હોય એ બધાના જવાબો આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય એવી અદ્ભુત વાત અહીંયા છે. અને ગુરુદેવ હવે એ વાતને વધારે સ્પષ્ટ કરે છે, પરમાણુની વાત લઈને કહે છે. કેમ કે અહીંયા તો દ્રવ્યની વાત લીધી છે ને. આચાર્ય ભગવાને તો દ્રવ્ય શબ્દ મૂક્યો છે, તો દ્રવ્ય તો 6 છે. તો એક પરમાણુને માટે પણ ગુરુદેવ કહે છે કે એક પરમાણુ જે છે પોતે પોતાનું પરિણમન કરે છે, એની નવી નવી અવસ્થા થાય છે, તો એમાં પણ એ જ રીતે થાય છે. એમાં પણ બીજો પરમાણુ એને પરિણમાવતો નથી, બીજો પરમાણુ એનું કાર્ય કરતો નથી. એક પરમાણુને લીધે બીજો પરમાણુ કાર્ય રૂપે પરિણમતો નથી. જીવને કારણે શરીરના રજકણો કાર્ય રૂપે પરિણમે છે એમ નથી. એવી જ રીતે જીવ જે છે એ શરીરના રજકણોને પરિણામ આવતો નથી, શરીરના કાર્યો કરતો નથી. શરીર જે છે એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એમાંના કોઈ પરમાણુ ઉપર જીવનું કાંઈ ચાલતું નથી. એના પરિણમન, પૂતગળ પરમાણુના પરિણમન પણ એના એ જ રીતે સ્વતંત્ર થાય છે. એ પૂતગળ પરમાણુ દ્રવ્ય જે છે એને એ દ્રવ્ય એની એક પર્યાય સહિત છે, એ જ કારણ છે બીજી અવસ્થા થવાનું. પણ એમાં જીવ કાંઈ કરે છે એટલે એ પૂતગળની અવસ્થા બદલાય છે એવું તો કાંઈ વસ્તુ સ્વરૂપ નથી. ગુરુદેવ કહે છે કે એક પરમાણુને લીધે બીજો પરમાણુ કાર્ય રૂપે પરિણમતો નથી, અને એવી જ રીતે જીવને કારણે પણ શરીરના રજકણો પરમાણુઓ જે છે એ કાર્ય રૂપે પરિણમતા નથી. અને જો કોઈ એમ માને તો એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે. જીવને કારણે શરીરના રજકણો કાર્ય રૂપે પરિણમે છે એમ નથી, નથી ને નથી. તેમજ શરીર આદિના કારણે જીવના પરિણામ થાય, જેવા કે સમ્યક દર્શન ન થાય કે મિથ્યાત્વ ન થાય કે કોઈ પણ પરિણામ થાય તો એ પરિણામ એવું કાર્ય જીવની પર્યાયમાં થાય એમ પણ નથી. શું કહે છે ગુરુદેવ? તેમજ શરીર આદિના કારણે, શરીર આદિ કહ્યું એટલે બધું જ આવી ગયું. શરીર આદિના કારણે જીવમાં સમ્યક દર્શન એવું કાર્ય થાય છે એમ પણ નથી. પૂર્વ પરિણામે પરિણમેલો આત્મા જ પછીના પરિણામ રૂપે પરિણમે છે. તેથી આત્માના કારણ કાર્ય આત્મામાં જ છે.
કાર્ય થયું, સમ્યક દર્શન રૂપ કાર્ય થયું, એવા પરિણામ થયા, એ બધું આત્માનું આત્મામાં જ છે અને બીજા દ્વારા થતું પણ નથી. આત્માના કારણ કાર્ય બહારમાં નથી, સ્વતંત્ર વસ્તુ સ્વભાવ છે. તે વસ્તુ પોતે જ પોતાના પરિણામથી સહિત કાર્યપણે પણ પરિણમે છે અને એ વસ્તુ પોતે પોતાના પરિણામ સહિત કારણપણે પણ પરિણમે છે. એટલે પોતાના પરિણામ સહિત કાર્ય કારણપણે વર્તે છે. બંને પણ એમ જ છે. કર્મના પરમાણુઓ, કર્મ જડ છે, કર્મ જે છે તે જડ છે, તો કર્મના પરમાણુઓ પહેલા બીજી અવસ્થા રૂપે હતા અને પછી કર્મ રૂપે પરિણમ્યા. એ કર્મને વળગણા રૂપે હતા, એમાંથી એ કર્મ રૂપે પરિણમ્યા, એટલે કર્મ રૂપે બંધાયા, તો કર્મ રૂપે પરિણમ્યા. તો ત્યાં તે પરમાણુઓનું જ તે કારણ છે. જીવના વિકારને લીધે તે કર્મની અવસ્થા થઈ નથી. આપણને એમ છે કે મારા જેવા ભાવ હતા એ પ્રમાણે કર્મને વળગણાઓ આવી અને કર્મ રૂપે બંધાઈ, તો કે છે કે એમ નથી. જીવના વિકારને લીધે તે કર્મની અવસ્થા થઈ નથી. કેમ કે સિદ્ધાંત પ્રમાણે તો જીવના વિકાર થયા એ જીવની પર્યાયમાં થયા, અને કર્મ તો જડ છે, એ પૂતગળ પરમાણુ છે, અને એનું બંધાવવું, કર્મ રૂપે બંધાવવું એ એના કારણે છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા, આવી બે દ્રવ્યની સ્વતંત્રતા ને સમજવાની ખૂબ જરૂર છે. આપણે હંમેશા એમ બોલીએ છીએ કે જેવા ભાવ કરીએ એ પ્રમાણે એવા કર્મ આવે અને એવા કર્મ બંધાય, પણ એ નિમિત્ત કારણ છે. જીવના ભાવ જે છે એને લીધે એવા કર્મને રજકણો આવે છે, એવું વસ્તુ સ્વરૂપ નથી. સિદ્ધાંત પ્રમાણે એમ નથી. જીવના વિકારને લીધે તે કર્મની અવસ્થા થઈ નથી. તો પછી એવા પરમાણુ આવ્યા કેમ? કેમ કે એ વખતે એવા પરમાણુ આવવાના હતા માટે આવ્યા. એનું કાર્ય જીવે કર્યું નથી. જીવના ભાવ ત્યાં પહોંચતા નથી. જીવના ભાવ જીવની પર્યાયમાં થયા, એ જીવના પ્રદેશોમાં એ ભાવ રહ્યા, પણ એ કંઈ ત્યાંથી નીકળી અને પેલા કર્મને રજકણોમાં પહોંચ્યા છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. જીવના વિકારને લીધે તે કર્મની અવસ્થા થઈ નથી. છતાં વ્યવહારથી આપણે એમ કહીએ કે જેવા જીવને વિકારી ભાવ થયા એ પ્રમાણે કર્મને રજકણો આવ્યા અને કર્મ રૂપે બંધાયા. એ વ્યવહારના એનું કથન છે. વળી આગળ પણ કહે છે ગુરુદેવ કે વળી કર્મને લીધે જીવની વિકારી અવસ્થા થઈ નથી. એટલે કર્મનો એવો ઉદય આવ્યો માટે જીવની એવી વિકારી અવસ્થા થઈ, એમ પણ નથી. મિથ્યાત્વની અવસ્થા કેમ થઈ? તો કે દર્શન મોહનીય કર્મનો ઉદય એવો હતો એટલે જીવને એવી વિકારી મિથ્યાત્વની અવસ્થા થઈ, તો કે છે કે એમ પણ નથી. કેમ કે એ કર્મનો ઉદય કર્મને વિશે રહ્યો, એ પૂતગળનો ઉદય છે, તો પૂતગળનો ઉદય પૂતગળને વિશે જ રહ્યો. અને જીવને જે પરિણામ થયા, વિકારી પરિણામ થયા, શુભ ભાવના થયા કે અશુભ ભાવના થયા, એ જીવના પોતાના પરિણામ છે. એને પેલું કર્મ બદલી શકતું નથી. કર્મને લીધે જીવની વિકારી અવસ્થા થઈ નથી, પણ પૂર્વ અવસ્થામાં વર્તતો જીવ જ કારણ થઈ અને પછીની પર્યાય રૂપે પરિણમે છે. જગતની વસ્તુ પોતે જ પોતાનું કાર્ય કરતી પરિણમે છે. જગતની બધી જ વસ્તુ, બધા જ પદાર્થો પોતે જ પોતાનું કાર્ય કરે છે. એને એવા કાર્ય કરતા પરિણમી રહ્યા છે. કારણ પણ ત્યાં જ છે, કાર્ય પણ પોતે જ પ્રાપ્ત કરે છે. જે દ્રવ્ય જે છે એ જ પોતે કારણ રૂપે પરિણમે છે, અને એ જ દ્રવ્ય પોતે કાર્ય રૂપે પરિણમે છે, અને એ કાર્યને પણ એ પોતે જ પ્રાપ્ત કરે છે. અને એ બધું જે થઈ રહ્યું છે એ પોતાને પોતાના માંથી થાય છે, પોતાના આધારે થાય છે. બીજો એમાં કાંઈ કરતો નથી. બીજો એમ કહે કે હું પરનું કાર્ય કરી દઉં, તો તે જીવ મૂઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. તેણે વસ્તુના સ્વરૂપને જાણ્યું નથી. ગુરુદેવ કહે છે કે આ તો વસ્તુના સ્વરૂપનું વર્ણન છે.
વસ્તુ સ્વરૂપ કેવું છે એનું વર્ણન ચાલી રહ્યું છે. કેમ કે લોક ભાવનાની વાત ચાલી રહી છે, તો લોકમાં જેટલા દ્રવ્યો છે તે બધાય દ્રવ્યોમાં સમયે સમયે પૂર્વ પર્યાય સહિત દ્રવ્ય તે કારણ રૂપ છે અને ઉત્તર પરિણામ રૂપ દ્રવ્ય તે કાર્ય છે. અને આવું જ વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે અહીંયા એક ઉદાહરણ આપીને કે પાટા ઉપર રેલગાડી દોડતી હોય ત્યાં પાટાને કારણે રેલ દોડતી નથી અને એન્જિનના કારણે પણ ડબ્બા દોડતા નથી. ડબ્બાના એક એક રજકણો સ્વતંત્રપણે પોતાના કારણથી જ પૂર્વ પર્યાયને છોડીને નવી પર્યાય રૂપે પરિણમે છે. એ જ પ્રમાણે શિષ્યના આત્માને જ્ઞાન થયું તેમાં ગુરુ નિમિત્ત છે. ગુરુની વાણી એ બાહ્ય નિમિત્ત છે. ગુરુની વાણી એ બાહ્ય નિમિત્ત છે અને ગુરુનો આત્મા તે ઉપચારથી અંતરંગ નિમિત્ત છે એમ નિયમસારમાં કહ્યું છે. તો તે તો સામા નિમિત્તમાં જ્ઞાનીની મુખ્યતા બતાવવા માટે કહ્યું છે. ત્યાં જે કહેવામાં આવ્યું છે આ રીતે નિયમસારમાં, ત્યાં શું નિમિત્ત છે એ બતાવ્યું છે. અને એ નિમિત્તમાં એમ પણ સાથે બતાવવું છે કે નિમિત્તમાં જ્ઞાની છે. જ્ઞાન થાય છે તો નિમિત્ત જે છે તે જ્ઞાનીનું નિમિત્ત હોય એમ બતાવવું છે. એટલે જ્ઞાનીની મુખ્યતા બતાવવી. એક તો એમાં નિમિત્ત બતાવવું છે કે નિમિત્ત શું છે, તો કે ગુરુ છે, ગુરુની વાણી છે, ગુરુનો આત્મા છે, એ જે નિમિત્ત તરીકે આખી વાત જે કહેવામાં આવી. અને ત્યાં એમ બતાવવું છે કે એ વખતે જે નિમિત્ત છે તે જ્ઞાનીનું નિમિત્ત છે, એની જ્ઞાનીની મુખ્યતા બતાવવી છે. કેમ કે આપણે જાણીએ છીએ કે નિમિત્તનો જે આરોપ આપવામાં આવે બીજા દ્રવ્યો ઉપર કે બીજા જીવ ઉપર, બીજા જીવ દ્રવ્ય ઉપર આરોપ આપવામાં આવે નિમિત્તનો, તો એ ઉચિત હોય, ઉચિત નિમિત્ત હોય એમ હંમેશા કહેવાય છે. ગમે તેને નિમિત્ત કહેવાતું નથી. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે નિમિત્ત પણ શું હોય, તો કે ગુરુની વાણી છે અને ગુરુ જ્ઞાની છે. તો એ જ્ઞાનીની મુખ્યતા બતાવવા માટે ત્યાં એ રીતે વાત કરી છે. પણ છતાંય ત્યાં બતાવ્યું છે શું, નિમિત્ત છે. અને નિમિત્તમાં જ્ઞાનીની મુખ્યતા બતાવી છે. સામા નિમિત્તમાં જ્ઞાનીની મુખ્યતા બતાવવા માટે કહ્યું છે. ઉચિત નિમિત્ત હોય એવી વાત ચાલતી હોય ત્યારે આમ જ હોય. જ્ઞાન થાય ત્યારે શું નિમિત્ત હોય? જ્ઞાન થાય, જીવને જ્ઞાન સ્વભાવ છે અને જ્યારે એને જ્ઞાનની પર્યાય થાય ત્યારે આપણે નિમિત્તનો વિચાર કરીએ તો નિમિત્ત શું હોય? નિમિત્ત પાખંડીનું નિમિત્ત ન હોય, નિમિત્ત અજ્ઞાનીનું નિમિત્ત ન હોય, જ્ઞાનીનું નિમિત્ત હોય. જ્ઞાનીનું જ નિમિત્ત હોય, શાસ્ત્રનું નિમિત્ત હોય, ભગવાનની વાણી જીનવાણીનું નિમિત્ત હોય. અહીંયા કહે છે કે ત્યાં તો એ સામા નિમિત્તમાં જ્ઞાનીની મુખ્યતા બતાવવા માટે કહ્યું છે. પણ શિષ્યનો આત્મા કાંઈ ગુરુના કારણે પરિણમતો નથી. શિષ્યનો આત્મા જ્ઞાન સ્વભાવે પરિણમી રહ્યો છે અને જ્ઞાન એને થયું તો એ કાંઈ ગુરુના કારણે પરિણમતો નથી. કેમ કે ગુરુનો આત્મા અને શિષ્યનો આત્મા જુદા. ગુરુનો આત્મા શિષ્યના આત્મામાં પહોંચતો નથી, વ્યાપતો નથી. શિષ્યનો આત્મા પોતાની પૂર્વ અવસ્થા છોડીને નવી અવસ્થા રૂપે પોતે જ પરિણમે છે. એટલે કે પૂર્વની એની અજ્ઞાન અવસ્થા છોડી અને નવી જ્ઞાન અવસ્થા રૂપે શિષ્યનો આત્મા પોતે જ પરિણમે છે. એમાં ગુરુ છે એ નિમિત્ત કારણ છે, એ ઉચિત નિમિત્ત છે. આમ જાણે તેને નિમિત્ત, વિકાર કે પર્યાય ઉપર દ્રષ્ટિ ન રહેતા પર્યાયવાન એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. એટલે કે આ રીતે વસ્તુ સ્વરૂપને બરાબર જે સમજે છે એની દ્રષ્ટિ બહારમાં ક્યાંય નિમિત્ત ઉપર પણ રોકાતી નથી, કોઈ વિકારી ભાવ કે એમાં પણ એની દ્રષ્ટિ રોકાતી નથી, કે પર્યાય ઉપર પણ રોકાતી નથી. પણ પર્યાયવાન એવું પોતાનું દ્રવ્ય, પોતાનો આત્મા, એના તરફ દ્રષ્ટિ જાય છે.
ગુરુદેવનો કહેવાનો આશય એ છે, એ કહેવું છે ગુરુદેવને કે ભાઈ તું બરાબર વસ્તુ સ્વરૂપ સમજીશ તો તારી દ્રષ્ટિ તારા આત્મા તરફ જશે, અને આત્મા તરફ દ્રષ્ટિ જશે તો તારા પરિણામ નિર્મળ થશે, મોક્ષ માર્ગના પરિણામ થશે. પરિણામ સહિત દ્રવ્ય જ કારણ કાર્ય રૂપ પરિણમે છે. આમ જેણે નક્કી કર્યું તેને જ્ઞાયક દ્રવ્યની પ્રતીતિ થઈ ગઈ. પહેલા વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સાંભળીને તેની હાથો પાડે. આ બધી જે વાત ચાલી રહી છે આખો વિસ્તાર સમજાવી રહ્યા છે એને પહેલા સમજીને એની હાથો પાડે, એનો સ્વીકાર તો કરે. હા પાડે એટલે કે બુદ્ધિપૂર્વક તો એનો સ્વીકાર કરે સ્વવિકલ્પ દશામાં, એવી પ્રતીતિ તો કરે. અને હા પાડીને અભ્યાસ કરતા કરતા સત્ય સમજાય છે, વારંવાર એનો વિચાર કરે છે એને એ વસ્તુનો, તો એમ કરતા કરતા એને સત્ય સમજાય છે, પછી સત્યનો સ્વીકાર થઈ જાય છે. સામાન્ય વિશેષ સ્વરૂપ દ્રવ્ય છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. દ્રવ્ય સામાન્ય અને પર્યાય તે વિશેષ, તો એવું જ વસ્તુ સ્વરૂપ છે. તો સામાન્ય વિશેષ સ્વરૂપ દ્રવ્ય છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, અને દ્રવ્યાર્થિક નયના વિષયમાં સામાન્ય દ્રવ્ય છે અને તેમાં પર્યાયની ગૌણતા છે. દ્રવ્યાર્થિક નયના વિષયની અંદર દ્રવ્યાર્થિક નયથી જ્યારે આપણે સમજીએ છીએ તો એની અંદર દ્રવ્ય સામાન્યની મુખ્યતાથી બધા કથન કરવામાં આવ્યા હોય. એ વખતે પર્યાય નથી એમ નથી કહેતા, પણ પર્યાય છે, પણ એ પર્યાયને ગૌણ કરીએ છીએ. અને જ્યારે પર્યાર્થિક નયનો વિષય ચાલતો હોય, પર્યાર્થિક નયની મુખ્યતાથી વાત ચાલતી હોય, ત્યારે દ્રવ્ય નથી એમ નથી, પણ દ્રવ્ય જે છે એને સામાન્ય ને વસ્તુ જે દ્રવ્ય સામાન્ય જે છે એને આપણે ગૌણ કરીએ છીએ. તો એ રીતે જે નયના કથન હોય ત્યાં એ રીતે વાત કરવામાં આવે. તો દ્રવ્યાર્થિક નયના વિષયમાં સામાન્ય દ્રવ્ય છે, તેમાં પર્યાયની ગૌણતા છે, અને સામાન્ય દ્રવ્યને લક્ષમાં લીધું ત્યાં વર્તમાન પર્યાય દ્રવ્ય તરફ વળી ગયેલી છે. સામાન્ય દ્રવ્ય છે, દ્રવ્ય સામાન્ય આત્મા પોતાનો ભગવાન, એને લક્ષમાં લઈએ તો એ વખતે વર્તમાન પર્યાય એ દ્રવ્ય તરફ વળી ગયેલી છે. પૂર્વ પરિણામ ઉત્તર પરિણામ તે પર્યાર્થિક નયનો વિષય છે. પરિણામ છે એટલે પર્યાર્થિક નયનો વિષય છે. સામાન્ય દ્રવ્ય તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને આ પૂર્વ પરિણામ ને ઉત્તર પરિણામ બધા જ પરિણામ જે છે તે પર્યાર્થિક નયનો વિષય છે. તથા પરિણામ સહિત દ્રવ્ય તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાં બંને આવી જાય, પરિણામ અને દ્રવ્ય, તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. તો આવા દ્રવ્યને જાણે તો અંતર સ્વભાવની દ્રષ્ટિ થયા વિના રહે નહીં. ગુરુદેવ કહે છે કે તારામાં તું સમાઈ જા. સમાઈ જવું એટલે શું? પોતે તો પોતાનામાં રહ્યો જ છે, પણ એનો ઉપયોગ બહારમાં રહે છે, અને દ્રષ્ટિ એની પરમ તરફ થઈ છે, પર્યાય તરફ થઈ છે કે પર દ્રવ્ય તરફ થઈ છે. તો એ જ દ્રષ્ટિને સ્વ તરફ વાળવાની છે, એટલે ઉપયોગને સ્વ તરફ વાળે તો એ પોતે પોતામાં સમાઈ ગયો. તો તું તારામાં સમાઈ જા એમ કહેવામાં આવે. ગુરુદેવ કહે છે કે તારામાં તું સમાઈ જા, ત્યાં નિમિત્તના કારણે પરિણમતું આવીને ઊભું રહેશે, એટલે પછી તું તારે નિમિત્તની ચિંતા કરવાની જરૂર નથી. એ વખતે ઉચિત નિમિત્ત યોગ્ય હશે નિમિત્તની, અને એ નિમિત્ત એના કારણે પરિણમતું આવીને ઊભું રહેશે. નિમિત્તને શોધવા જવાની જરૂર નથી. વર્તમાનમાં આ ઉપદેશ એવો આપવામાં આવે છે, જૈન દર્શનમાં કેટલાય લોકો એવો ઉપદેશ આવે છે કે નિમિત્તને કારણે કાર્ય થાય, અને નિમિત્ત આવશે ત્યારે કાર્ય થશે, એ સિવાય નહીં થાય. આ જે ઉપદેશ છે એ ખોટો ઉપદેશ છે. કેમ કે 5 સમવાય પૂર્વક જ કાર્ય થાય છે, તો એમાં નિમિત્ત એક કારણ છે. 5 સમવાય પાંચમાનું એક સમવાય એ નિમિત્ત છે. એટલે કાર્ય થશે ત્યારે નિમિત્ત એવું જ હશે. જ્યારે એનો સ્વભાવ છે અને ભવિતવ્ય એવું છે, જેવી જ પર્યાય થવાની છે,
એ વખતે એ કાળ લબ્ધિ પાકી છે એટલે એનો સમય છે, જન્મક્ષણ છે, અને એનો પુરુષાર્થ એ વખતે છે, તો પછી નિમિત્ત એ વખતે એવું હશે જ. એટલે પાંચે સંભાયપૂર્વક કાર્ય થશે. તું તારું કાર્ય શું છે, તારા કાર્ય પુરુષાર્થ કરવાનું છે, તું કર. બાકી ચાર સંભાય તો તૈયાર જ છે. તો કે છે કે ત્યાં નિમિત્તના કારણે પરિણમતું આવીને ઊભું રહેશે. તું તારામાં સમાઈ જા, તારો પુરુષાર્થ એ રીતે કર. નિમિત્ત હોવા છતાં પોતાના પૂર્વ પરિણામ સહિત દ્રવ્ય એ જ કારણરૂપ છે, અને ઉત્તર પરિણામ યુક્ત દ્રવ્ય એ કાર્યરૂપ છે. વસ્તુની આવી સ્વતંત્રતા છે. હવે એ પછીથી ગાથા 224 છે. એમાં આગળ વસ્તુ અનંત ધર્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે. તો આપણે 224મી ગાથા લઈએ છીએ. હવે વસ્તુ અનંત ધર્મ સ્વરૂપ છે, અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ છે એવો નિર્ણય કરે છે. ગુણ અને ધર્મો સહિત વસ્તુ છે. કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ દ્રવ્ય જે છે, એ ગુણોનો સમૂહ છે, અને એ ગુણોનો સમૂહ એ જ એ દ્રવ્ય જે છે, તો એમાં ગુણો પણ છે અને ધર્મ પણ છે. ધર્મ જે છે એને હંમેશા પ્રતિપક્ષી હોય છે, અને એમની પરિણમન થઈને એની પર્યાય એમ હોતું નથી. જ્યારે ગુણ છે એનું પરિણમન છે અને એની પર્યાય હોય છે. જેમ કે જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણનું ભવન છે, પરિણમન છે, અને એની પર્યાય છે. અને એક, અનેક, નિત્ય, અનિત્ય, અસ્તિ, નાસ્તિ, આ બધા ધર્મ છે. તો એમાં એનો પ્રતિપક્ષી છે. એકનો પ્રતિપક્ષી અનેક છે, એકનો પ્રતિપક્ષી અનેક છે. એવી રીતે અસ્તિનો પ્રતિપક્ષી નાસ્તિ છે. તો અહીંયા કહે છે કે હવે વસ્તુ અનંત ધર્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે. અને ગાથા 224 સંસ્કૃતમાં આ રીતે છે. સંતિ અનંતાનંતાઃ ત્રિષુ અપિ કાલેષુ સર્વદ્રવ્યાણિ સર્વમ અપિ અનેકાંતમ તતઃ ભણિતમ જીનેન્દ્રૈ. એના અર્થમાં કહે છે કે સર્વ દ્રવ્ય છે તે ત્રણેય કાળમાં અનંત છે, અનંત પર્યાયો સહિત છે. તેથી શ્રી જીનેન્દ્ર દેવે સર્વ વસ્તુને અનેકાંત અર્થાત અનંત ધર્મ સ્વરૂપ કહી છે. સર્વ દ્રવ્ય છે તે ત્રણેય કાળમાં અનંત છે, અનંત પર્યાયો સહિત છે. દરેક દ્રવ્ય અનંત પર્યાય સહિત છે, કેમ કે દ્રવ્ય નિત્ય છે, અનંત કાળ સુધી રહે છે, અને એક સમયમાં એક પર્યાય છે તો એની અનંત પર્યાય હોય, એટલે અનંત પર્યાય સહિત છે. તેથી શ્રી જીનેન્દ્ર દેવે સર્વ વસ્તુને અનેકાંત અર્થાત અનંત ધર્મ સ્વરૂપ કહી છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે જગતમાં ત્રણેય કાળે અનંત દ્રવ્યો છે. જીવો અનંતા છે, અને પૂતગળો તેના કરતા પણ અનંતા છે. એક આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઓ છે. તે જો સ્થૂળ રૂપ ધારણ કરે તો અનંતા મેરુ થાય. એક આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઓ છે. તે જો સ્થૂળ રૂપ ધારણ કરે તો અનંતા મેરુ થાય. એક આકાશ પ્રદેશમાં એક જીવના અસંખ્યાત્મા ભાગના અસંખ્ય પ્રદેશ રહેલા છે, અને એવા અનંતા જીવોના મળી અને અનંતા પ્રદેશો એક આકાશ પ્રદેશમાં રહેલા છે. આ વાત આપણે 2 દિવસ પહેલા બહુ સારી રીતે સમજ્યા છીએ. આકાશના એક પ્રદેશની અંદર કેટલા દ્રવ્યો કઈ રીતે રહ્યા હોય એ વાતને આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. તો હવે એનો વિસ્તાર કરવાની જરૂર નથી. આકાશનો કોઈ પણ પ્રદેશ અનંતા પૂતગળો અને અનંતા જીવોના પ્રદેશો વગરનો ખાલી નથી. આવા અનંતા દ્રવ્યો જગતમાં ત્રિકાળ છે, ત્રણેય કાળે રહ્યા છે. જેટલા
ત્રણ કાળના સમયો છે, જેટલા ત્રણ કાળના સમયો છે એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળના કેટલા સમયો? અનંત. તો જેટલા ત્રણ કાળના સમયો છે એટલી એક એક દ્રવ્યની પર્યાય છે, એટલે દરેક દ્રવ્યની એટલી પર્યાય છે. જગતમાં અનંત દ્રવ્યો છે, એક એક દ્રવ્યમાં અનંત ગુણો છે અને ધર્મો છે, અને ત્રણ કાળના જેટલા સમયો છે તેટલી એક એક ગુણની પર્યાયો છે. જ્ઞાન ગુણની પણ એટલી, દર્શન ગુણની પણ એટલી, દરેક ગુણની એટલી પર્યાયો, અનંત પર્યાય હોય. કેમ કે અનંત કાળ સુધી એ રહે છે તો એનું પરિણમન ચાલ્યા જ કરે છે, એટલે દરેક સમયની પર્યાયનો વિચાર કરીએ તો એ અનંત પર્યાયો છે, દરેક ગુણની અનંત પર્યાયો છે. અરે જીવનો વિચાર કરીએ તો એક સમયમાં દરેક ગુણની એક પર્યાય લઈએ તો અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં છે, અને એવી અનંત પર્યાય દરેક સમય થયા જ કરે છે. જીવ અને પૂતગલ દ્રવ્યો અનંત છે. કાળ દ્રવ્ય અનંત નથી. કાળ દ્રવ્ય એટલે કાળાણુની સંખ્યા કેટલી? કાળાણુની સંખ્યા લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલી સંખ્યા, એટલે કે અસંખ્યાત છે. કાળાણુ અસંખ્યાત છે. કાળના સમયો અનંતા છે, એટલે કે કાળના સમયો અનંતા એટલે એ તો દરેક કાળાણુ છે એની પર્યાય છે, જેને આપણે સમય તરીકે ઓળખીએ છીએ, એ અનંત છે. પણ કાળાણુ દ્રવ્ય તરીકે કેટલા? તો અસંખ્યાત. જેટલા આકાશના પ્રદેશ છે એટલા દરેક પ્રદેશે એક એક કાળાણુ રહ્યો છે. અને જીવ કેટલા? તો જીવ અનંત. અને જીવની પર્યાય કેટલી? તો અનંત. અને જીવના ગુણની પર્યાય કેટલી? તો કે દરેક ગુણની અનંત પર્યાય. આગળ કહે છે કે જગતના બધા પદાર્થો અનેકાંત સ્વરૂપ છે, વસ્તુપણે એક છે અને ગુણ પર્યાયપણે અનેક છે. આવું વસ્તુ સ્વરૂપ છે. વસ્તુપણે એક છે અને ગુણ જીવ એક છે, એક જીવ અને એના ગુણ અનંત, અને એની પર્યાય પણ અનંત. એટલે વસ્તુપણે જીવ એક છે અને ગુણપણે અને પર્યાયપણે અનેક છે. આવું વસ્તુ સ્વરૂપ છે. દરેક વસ્તુ અનંત ગુણ પર્યાયો સહિત હોવાથી અનેકાંત સ્વરૂપ છે. દરેક વસ્તુ અનંત ગુણ પર્યાયો સહિત હોવાથી અનેકાંત સ્વરૂપ છે. કોઈને પ્રશ્ન થાય કે એ તો એનું બંધારણ થયું, એમાં એને અનેકાંત સ્વરૂપ કેમ કહેવામાં આવ્યું? કેમ કે એવું પરિણમન થાય છે ને, અનંત પર્યાયો થાય છે ને. તો અનંત પર્યાય થાય છે તો જે વખતે જે પર્યાય થઈ છે એ પર્યાયની અપેક્ષાએ આપણે વિચાર કરી શકીએ. તો એવી રીતે અનેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપનો વિચાર કરી શકાય, એટલે અનેકાંત સ્વરૂપ થયું. ફરીથી વાતને સમજીએ. જ્યારે એમ કે છે કે દરેક વસ્તુ અનંત ગુણ પર્યાયો સહિત હોવાથી અનેકાંત સ્વરૂપ છે, તો એ કેવી રીતે થાય? એ તો એનું બંધારણ થયું. અનંત ગુણ ને અનંત પર્યાયો જે છે તો તેમાં અનેકાંત, આપણે જે વાત કરતા હતા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું, અનેક અપેક્ષા દ્વારા વસ્તુને સમજવું, એ અનેકાંત. તો એની સાથે શું સંબંધ છે? એનો સંબંધ એ રીતે પ્રસ્થાપિત થાય છે કે કોઈ પણ દ્રવ્યની વર્તમાનમાં જે પર્યાય છે તો એ પર્યાયની અપેક્ષાએ એ દ્રવ્યને આપણે એવું કહીએ છીએ, એ વખતે એવું કહીએ છીએ. પછી એની પર્યાય બદલાઈ જાય છે તો એ દ્રવ્ય જે છે એ બીજા સ્વરૂપે કહીએ છીએ આપણે, એની પર્યાય બદલાય છે. તો એમ વસ્તુનું સ્વરૂપ જે છે એ એમ આપણે જુદી જુદી અપેક્ષાથી જે કહીએ છીએ એનું મૂળ કારણ શું? તો કે એની પર્યાયો અનંત છે, એટલા માટે અનેકાંત સ્વરૂપ છે. એનો એ જીવ, એને આપણે બાળક કહીએ છીએ, અને એનો એ જ જીવ એને યુવાન પણ કહીએ છીએ, અને એને વૃદ્ધ પણ કહીએ છીએ. એ તો જીવ તો એનો એ જ છે, પણ બદલાવ ક્યાં આવ્યો? બદલાવ પર્યાયમાં આવ્યો, અવસ્થામાં આવ્યો. તો અમુક અવસ્થાની અપેક્ષાથી આપણે કહીએ છીએ કે બાળક છે, અમુક અવસ્થાની અપેક્ષાથી કહીએ કે યુવાન છે, અમુક અવસ્થાની અપેક્ષાથી કહીએ કે વૃદ્ધ છે.
એટલે આ અનંત ગુણ અને અનંત પર્યાયો સહિત વસ્તુ છે, માટે એ અનેકાંત સ્વરૂપ છે. અને આવી વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. બહુ મહત્વની વાત છે. અને જયારે અનેકાંત સ્વરૂપ વસ્તુ છે તો એને કોઈ એક જ અપેક્ષાથી કહેવામાં આવે તો કેટલી મોટી ભૂલ આવે. જીવને હંમેશા યુવાન જ કહેવામાં આવે તો કેટલી મોટી ભૂલ આવે. કેમ કે એની પર્યાય સંસાર પર્યાયમાં, મનુષ્ય પર્યાયમાં ધારો કે રહ્યો છે અને મનુષ્યને યુવાન જ કહી દઈએ તો કેટલી મોટી ભૂલ આવે. એટલે અનેકાંત સ્વરૂપ વસ્તુનું છે તો એને અનેકાંત દ્વારા એને જેની જે અપેક્ષા છે એ અપેક્ષા સહિત કહેવામાં આવે તો જ વસ્તુ સ્પષ્ટ સત્ય સ્વીકાર થાય. અને આ વાત અન્ય મતમાં નથી. એ લોકો એકાંતે જ વસ્તુને માને છે. અનેક નય દ્વારા, અનેક અપેક્ષા દ્વારા વસ્તુને સ્વીકારતા જ નથી. આ જ મોટામાં મોટી ભૂલ છે. વિઘ્નેશ્વર ભગવાનની વાણી આખી વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા પ્રગટ કરે છે એટલે એને સ્યાદવાદ મુદ્રિત વાણી કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે અનેકાંત સ્વરૂપ વસ્તુ જ પોતાની અર્થ ક્રિયાને કરે છે તેમ હવે કહે છે. તો હવે જે વાત આવે છે એ 225મી ગાથાની અંદર એ અર્થ ક્રિયાની વાત જે છે એને આજે આપણે નથી લેતા, એ આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. એને પણ બહુ સારી રીતે સમજશું. કેમ કે દરેકે દરેક સિદ્ધાંતની વાત જે છે એને આપણે વિચારવાની છે કે એ મારા આ મોક્ષ માર્ગના પુરુષાર્થમાં મને કઈ રીતે કાર્યકારી થાય છે. જો કાર્યકારી ન થતી હોત તો આચાર્ય ભગવાને આ વાત લખી જ ન હોત. આપણને શા માટે આચાર્ય ભગવાને આ વાત સમજાવી એવો આપણે અંતરમાં પ્રશ્ન કરીએ અને વસ્તુને સમજવી જોઈએ. ગુરુદેવ દરેક ગાથાના અંતે એ ગાથામાં રહેલું હાર્દ, એ ગાથામાં રહેલો પરમાર્થ, એનું પ્રયોજન એ સમજાવે છે. પરમાર્થે એનું પ્રયોજન શું છે અને એના ઉપરથી શું કરવું, કેમ કરવું, શું સમજવું, કેવી રીતે પુરુષાર્થ કરવો, એ વાત હંમેશા ગુરુદેવ કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.